શું છે અને વિધાયક મનોવિજ્ઞાનના ઓબ્જેક્ટિવ અને એનું સ્વરૂપ શું હોઈ શકે, આજે આપણે એના વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલા તો આપણે એ સમજવું જોઈએ કે પોઝિટિવ સાયકોલોજીમાં આપણે કયા પોઈન્ટ ઓફ વ્યૂઝ એડ કરી શકીએ, કઈ રીતે એને સમજવું જોઈએ અને પોઝિટિવ સાયકોલોજીની જરૂરિયાત કેમ ઊભી થાય છે આજના સમયમાં. મેં કેટલીક વખત ક્લાસમાં કીધું છે કે સેલિંગ વન, ફાધર ઓફ પોઝિટિવ સાયકોલોજી, કે જેઓએ આ બ્રાન્ચની શરૂઆત કરી અને એમના મંતવ્ય અનુસાર માત્ર ને માત્ર હવે અસાધારણતા પર વાત કરવી એ યોગ્ય નથી. આપણે સાધારણતા પર વાત કરવી આવશ્યક છે. જો આપણે કેટલાક નજીકના ધોરણો અને કેટલાક નિયમોને સમજીએ તો અસાધારણતાની વિશેની વાતો આપણે સાયકોપેથોલોજીમાં કરી ચૂકી છે, એબનોર્મલ સાયકોલોજીમાં કરી ચૂક્યા છીએ. પણ એ માત્ર માનસિક રોગો, માનસિક સમસ્યા વિશે વાત કરે છે. પણ આગળના સમયમાં, એટલે કે 21મી સદીની જેમ જેમ આગળ વધી રહી છે એમ એમ લોકોના માનસિક સમસ્યાઓનું પણ પ્રમાણ વધી રહ્યું છે. પણ એવું તો શું કરવામાં આવે, મનોવૈજ્ઞાનિકો એવા પોઈન્ટ ઓફ વ્યૂ પર ધ્યાન આપે કે જેથી કરીને સમાજમાં જોવા મળતી ચિંતા, તણાવ, મનોભાર અને મૂળની સાથે સંકળાયેલી વિકૃતિઓને આપણે અટકાવી શકાય. જે લોકો સાધારણ છે, નોર્મલ હ્યુમન બિહેવિયર છે, અને એ લોકો ઈચ્છે છે કે પોતે કઈ રીતે પોતાના જીવનની ગુણવત્તા સારી રીતે સુધારી શકે. તો એના માટે શું કામ કરવું જોઈએ, એના માટે કઈ રીતેની તકેદારીઓ રાખવી જોઈએ, એના કેવા મોડેલો હોઈ શકે, આવા સંજોગોની વાત, આવા અનુસંધાનોની વાત વિધાયક મનોવિજ્ઞાન કરે છે. વિધાયક મનોવિજ્ઞાનમાં ઘણા બધા મહાન ચિંતનોએ મોડેલો બધા આપ્યા, વ્યાખ્યાઓ આપી અને સુખાકારીને કઈ રીતે જાળવી શકાય, હે ને, સુખાકારીને કઈ રીતે એની ગુણવત્તાને વધારી શકાય, એના વિશેના કેટલાક અભિગમો આપ્યા છે. તો આપણે પોઝિટિવ સાયકોલોજીની અંદર આ વસ્તુઓ વિશેની વાત કરવાના છીએ. જો આપણે વિધાયક મનોવિજ્ઞાન વિશે ઘણી બધી વખત ક્યાંક ને ક્યાંક સામાયિક પત્રોમાં, ન્યૂઝ ચેનલોમાં સમજતા રહ્યા છીએ કે વિધાયક મનોવિજ્ઞાનમાં વિધાયક મનોવલણોની વાત થયેલી છે. તો વિધાયક મનોવલણો એ આપણે બહારના જીવનના જે સાયુજ્ય સ્થાપવા માટે જે વાતાવરણ સાથે અનુકૂલન કરીએ છીએ, તો એની આપણા વિધાયક મનોવલણો પર અસર થતી જોવા મળતી હોય. તો આ બધાને જાળવવા માટે કઈ રીતનું કાર્ય કરવું, એના વિશે આ વિધાયક મનોવલણોના ખ્યાલો અસરકારક ભાગ ભજવે છે. વિધાયક મનોવિજ્ઞાન વિશે વાત કરીએ તો આ એક એવું મનોવિજ્ઞાન છે કે જે માનવીના સુખી જીવન, માનવીના જીવનની ગુણવત્તાને જાળવી રાખવા માટે અને એને અસાધારણતા તરફ, અસાધારણ વિચારો, વર્તન તરફ ના જવું પડે એની તકેદારી પણ રાખવા માટે આ વિધાયક મનોવિજ્ઞાન અસરકારક ભાગ ભજવશે. જે રીતે આપણે ફિઝિકલ ઇમ્યુનિટી સિસ્ટમને જાળવી રાખવા માટે શરીરની આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે કે જે શારીરિક બીમારીઓને વધતી અથવા તો એને થતી અટકાવવા માટે ખૂબ જ અસરકારક રોલ નિભાવે છે અને અસરકારક ભાગ ભજવે છે.
વિધાય અ, અને આ ઇમ્યુનિટીને જાળવી રાખવા માટે આપણે સારું ડાયટ, સારું સારી કસરત કરીએ છીએ કે જેથી કરીને આપણને કોઈ પ્રકારની શારીરિક બીમારીઓ ન થાય. અને જાણે આપણને કોઈ બીમારીના સંકેતો જણાય, એના લક્ષણો જણાય તો તરત જ આપણે ડૉક્ટરનો સંપર્ક કરીએ છીએ. જે રીતે આપણે માનસિક શારીરિક બીમારી વિશે જાગૃત છીએ, ફિઝિકલ ઇમ્યુનિટીઝ માટે જાગૃત છીએ, એ રીતે પોઝિટિવ સાયકોલોજી એવું કહે છે કે જો અસાધારણતાને રોકવી હોય તો અસાધારણને રોકવા માટે આપણે ઘણા એવા અસરકારક પગલાઓને ભજવા પડે. જેમ કે એમણે વર્ડ યુઝ કર્યો છે સાયકોલોજીકલ ઇમ્યુનિટી સિસ્ટમ, વેલબિંગ મેનેજમેન્ટ. તો જેના કારણે આપણે સારી રીતે બીમારીને અટકાવી શકીએ, અસાધારણતાને થતી અટકાવી શકીએ. જો આપણું મેન્ટલ ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે સાયકોલોજીકલ વેલબિંગ જો ખૂબ જ સારું હશે તો મને માનસિક સમસ્યા થવાના ખૂબ જ ઓછા એટલે કે નહીવત ચાન્સીસ થઈ જતા હોય છે. તો જેને પરિણામે ખૂબ જ અસરકારક રીતે આપણે માનસિક સમસ્યાઓ જે વૈશ્વિક રીતે વધી રહી છે એનું વ્યવસ્થાપન કરી શકીએ. એટલે આ પોઝિટિવ સાયકોલોજી એક નવું ફિલ્ડ છે અને એ મોડર્ન સાયકોલોજીના પર્સપેક્ટિવ સાથે સંકળાયેલું છે. અને વિધાયક મનોવિજ્ઞાન સમજવાની કોશિશ કરે છે. એને એના વ્યક્તિના હેપીનેસને, વ્યક્તિના વેલબિંગની કન્ડિશન્સને સમજીને અને એને કઈ રીતે વધારી શકાય, એને કઈ રીતે પ્રમોટ કરી શકાય તેના ઉપર ધ્યાન આપે છે. તો એ જાણે વિધાયક મનોવિજ્ઞાન વ્યક્તિના જીવનના સુખાકારી વિશે માટે કામ કરે છે અથવા તો વ્યક્તિના જે જીવનની ગુણવત્તા વિશે કામ કરે છે, ત્યારે એ કલ્ચર અને સોસાયટીના જે સારા એવા ધ્યેયો જે છે સારા જીવન જીવવા માટેના હે ને એ જ સાંસ્કૃતિક અને સામાજિક યોજનાના આધારે, મૂલ્યોના આધારે પોઝિટિવ સાયકોલોજીનું કામ છે અને એનું કાર્ય ઘડવાનું કામ કરે છે. જેમ કે નવરાત્રિની અંદર અત્યારે આપણે ન્યૂઝપેપરની અંદર સતત વાંચી રહ્યા છે કે યંગ પીપલ્સ સફરિંગ ફ્રોમ હાર્ટ એટેક, રાઈટ? એ લોકોને કેટલાક હાર્ટ એટેકની સમસ્યાઓ વધી ગઈ છે. તો આવા સમયમાં યુવાનોમાં પણ કદાચ નવરાત્રિના સમયમાં રાસ ગરબા કરતી વખતે એક ચિંતાનો પ્રભાવ જોવા મળે કે કદાચ આવી અસર મને તો નહીં થઈ જાય ને, કદાચ શું મને પણ આવી રીતે ગરબા રમતા હાર્ટ એટેક તો નહીં આવે. તો આવા સમયમાં શેની તકેદારીઓ રાખવી, શું કરવું જોઈએ, તો એના ઉપર પોઝિટિવ સાયકોલોજી ફોકસ કરશે. પોઝિટિવ સાયકોલોજી ધ્યાન આપશે કે કઈ રીતે માનવીનું જીવન આવા સાંસ્કૃતિક અને સામાજિક મૂલ્યોના આધાર પર વધારે સારું કરી શકે. પ્રોફેસર ઓફ સાયકોલોજી, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા ના જે હેડ છે અને જેઓ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હતા, માર્ટિન સેલિંગમેન, કે જેઓ ફાધર ઓફ સાયકોલોજી તરીકે ઓળખાય છે, એમણે 1998માં અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના પ્રેઝિડેન્ટ બન્યા છે, રાઈટ? 1998માં એપીએના. અને એઝ અ તેઓ પોઝિટિવ સાયકોલોજીના પ્રેઝિડેન્ટ એટલે કે એનું નેતૃત્વ સંભાળે છે. એટલે એક આખી નવી બ્રાન્ચની 1998માં શરૂઆત થાય છે, સૌથી પહેલી વખત. અને એનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે વિધાયક મનોવિજ્ઞાન અને વિધાયક મનોવલણોની દ્રષ્ટિએ આગળ આપણે કઈ રીતે વિશ્વને આગળ ધપાવવું જોઈએ, આગળ લઈ જવું જોઈએ.
સેલિંગમાને પોતાની પ્રેક્ટિસની અંદર એ નોંધ્યું કે પોઝિટિવ એસ્પેક્ટને માનવ જીવનના અનુભવો સાથે કઈ રીતે એસોસિએટ કરી શકાય. એવા તો કેવા હ્યુમન એડવર્સાઇટ્સ હોય કે જેથી કરીને આપણે હ્યુમન ગ્રોથ અને વ્યક્તિનું ક્ષેમ કુશળતાને ડિફાઇન કરી શકીએ, રાઈટ. અને જે સાયકોલોજીસ્ટ તરીકે એમણે એકદમ જે ધોરણો ઉપર જે કામ કરતા હતા ક્લિનિકલ સાયકોલોજીસ્ટના, અને એમણે પોતાના ફિલ્ડને ચેન્જ કરીને પોઝિટિવ સાયકોલોજી પર ફોકસ કર્યો. અને એમનો એસ્પેક્ટ હતો કે હ્યુમન ગ્રોથની અંદર વેલબિંગને એક વેલ પર્સપેક્ટિવથી ડિફાઇન કરવું, એને સમજાવવું. પોઝિટિવ સાયકોલોજી એક મેં હમણાં જ વાત કરી કે પોઝિટિવ સાયકોલોજી એક એવી બ્રાન્ચ છે કે જે વ્યક્તિના ક્ષેમ કુશળતા, વ્યક્તિનું જીવનની ગુણવત્તા, વ્યક્તિના વિધાયક મનોવલણો પર કામ કરતું એક આખું શાખાનું પર્સપેક્ટિવ છે. પરંતુ જેમ જેમ સમય બદલાય, જેમ જેમ સાયકોલોજીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે સમય બદલાય છે, એમ એમ નવા નવા નિયમો આવે અને નવા નવા એસ્પેક્ટ સાથે સાયકોલોજીનો ગ્રોથ થતો જાય છે. અને સંશોધનો એવું કહે છે કે દરેક દર 10 વર્ષે અથવા તો 5 વર્ષે વિધાયક મનોવિજ્ઞાનની અંદર અથવા તો મનોવિજ્ઞાનના કોઈ પણ ક્ષેત્રની અંદર મોડેલ અલગ અલગ પ્રકારના અસ્તિત્વ પામે છે. અને નવા નવા મોડેલ ડેવલપ થતા હોય છે. અને એ મોડેલ પ્રમાણે હ્યુમન બિહેવિયરમાં પણ બદલાવ આવે છે. એ જ રીતે વિધાયક મનોવિજ્ઞાનના પણ બે વિઝન છે, હે ને. PP1 એટલે કે પોઝિટિવ સાયકોલોજી 1 જે સેલિંગમેન વર્ઝન છે, અને PP2 જે વોંગ્સ વર્ઝન છે. એટલે વોંગ્સ નામના પણ સાયકોલોજીસ્ટ થઈ ગયા કે જેઓએ વિધાયક મનોવિજ્ઞાન વિશેના ખ્યાલો વિશે ખૂબ જ સારા પ્રમાણમાં ચર્ચા કરી. તો વિધાયક મનોવિજ્ઞાનના કેટલાક એમ્સ એન્ડ સ્કોપ છે. જેમ કે સેલિંગમેન પોતાના એમ્સ એન્ડ સ્કોપના પર્સપેક્ટિવમાં કહે છે કે સારું જીવન જીવવા માટે 2000ની અંદર એમણે જે સંશોધન કર્યું એના પ્રમાણે એમણે એવી વાત કરે છે કે સારા જીવનના દૃષ્ટિકોણ માટે હ્યુમન બિહેવિયરને એટ્રેક્ટિવ કરવું અને એને સમજવું, અન્ડરસ્ટેબલ બનાવવું ખૂબ જ જરૂરી છે, હે ને. એમણે પોઝિટિવ સાયકોલોજીના એજન્ડા ક્રિએટ કર્યા કે કઈ રીતે પોઝિટિવ સાયકોલોજી કામ કરી શકે એમ છે. તો એક સારા વ્યક્તિગત જીવન જીવવા માટે, એને એટ્રેક્ટિવ બનાવવા માટે અને એને સમજવા માટે પોઝિટિવ સાયકોલોજીની બ્રાન્ચ કામ કરી શકે. પોઝિટિવ સાયકોલોજી એ કોમ્યુનિટીની અંદર વ્યક્તિના ક્ષેમ કુશળતાના જે જીવનના જે મૂલ્યો છે એને વધારે વાઇબ્રેટ કરવા માટે ખૂબ જ અસરકારક રીતે ભાગ ભજવશે. તો એમણે શું કીધું કે કેવા ડોક્યુમેન્ટની મદદથી આપણે વિધાયક મનોવિજ્ઞાનની અંદર બદલાવ લાવી શકીએ. જેમ કે જે બાળકો હોય તો એ બાળકોનું એ લોકોના બિહેવિયર સાથે માતા પિતાનું બિહેવિયર કેવું હોવું જોઈએ, માતા પિતા કઈ રીતે બાળકોની સાથે વાર્તાલાપ કરી શકે, રાઈટ. કઈ રીતે બાળકોની આપણે વાતાવરણની અંદર એમનું ઘડતર કરી શકીએ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે બાળકોની અંદર વર્તનના સાથે સંબંધિત સમસ્યાઓ ખૂબ જ વધતી જોવા મળે છે. બાળકોના મનોવલણોની અંદર દિન પ્રતિદિન ખૂબ જ વધારે પ્રમાણમાં બદલાવ થઈ રહ્યો છે. જેને કારણે આ બદલાવના પરિણામે માતા પિતા અને એમના સંતાનો વચ્ચે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. તો વિધાયક મનોવિજ્ઞાનનું કામ એ છે કે એવા ડોક્યુમેન્ટ્સ ક્રિએટ કરવા કે જેથી કરીને બાળકો
અને માતા પિતાઓ વચ્ચે એક સારા સંબંધો સ્થાપિત કરી શકાય. વર્ક પ્રિમાઇસીસ છે અને જેની અંદર અ, બીજું ડોક્યુમેન્ટેશન એમનું પોઝિટિવ સાયકોલોજીની અંદર સેલિંગ મેનનું એ હતું કે જે વર્ક એરિયા છે, રાઈટ? તો અત્યારે વર્કલોડના કારણે ઘણા બધા તણાવો પેદા થઈ રહ્યા છે, રાઈટ? લોકોને હવે ટાર્ગેટની સાથે ઓફિસની અંદર કામ કરવા પડતા હોય છે અને જો ચોક્કસ સમય ટાર્ગેટની અંદર જો કાર્ય પૂરું ના થાય અને અચીવ ના થાય તો કેટલુંક વેતન કંપની તરફથી ચૂકવવામાં આવતું નથી. તો આવા બધા સતત દબાણના કારણે વ્યક્તિને ચિંતા થશે, વ્યક્તિનું જીવન અસંતોષમય રહેશે. તો આવા પ્રશ્નોના નિવાકરણ માટે શું છે કે એનું જીવન સંતોષ જળવાઈ રહે એના માટે એમ્પ્લોઈઝ માટે કેવું પોઝિટિવ સાયકોલોજીના એસ્પેક્ટને ક્રિએટ કરવા, ઠીક છે? કે વર્ક પ્રિમાઇસીસની અંદર એવા મોડેલ ક્રિએટ કરવામાં આવે કે જેથી કરીને વ્યક્તિ સારી રીતે કામ કરી શકે અને એને તણાવનો પણ અનુભવ ન થાય. પોલિસીસ ડેવલપ કરવી, જેમ કે ઘણી બધી જગ્યાએ અત્યારે આપણે જો આપણી શિક્ષણ નીતિની વાત કરીએ, બરાબર, ભારત સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ પસાર થઈ તો એની અંદર બાળકોના સ્કૂલના વિદ્યાર્થીઓ માટે, કોલેજના વિદ્યાર્થીઓ માટે એમના માનસિક સમાયોજન માટે હે અભ્યાસને એવી રીતે ઘડવામાં આવ્યો છે અને એની એવી રીતે વાત કરવામાં આવી છે કે બાળક એ અભ્યાસને તણાવ રીતે ના લે અને એની અસર પણ અભ્યાસની અસર બાળકના મગજ પર ન થાય અને એકદમ સારા એવા સ્ટ્રોંગેસ્ટ એટીટ્યુડ સાથે એક સારું એવું શિક્ષણ નીતિ ઘડવામાં આવી કે જેનાથી યુવાનો અને સ્કૂલના બાળકો માટે બસ બાળકોમાં જે અભ્યાસ સાથે સંબંધિત જે તણાવ, ક્યારેક ચિંતા અથવા તો આત્મહત્યાના જે પ્રશ્નો વધે છે એની અંદર ચોક્કસ એવો નૈવત ઘટાડો આપણે કરી શકીએ અથવા એનું વ્યવસ્થાપન કરી શકીએ. તો આ એવી પોલિસીસ બનાવી તો પોઝિટિવ સાયકોલોજીના બ્રાન્ચનું કામ પણ આ છે. લોકો કઈ રીતે પોતાના જીવનને ખૂબ જ અગત્યનું ગણીને અને સારી રીતે જીવન જીવી શકે એના ઉપર ધ્યાન આપવું. આ રીતે પોઝિટિવ સાયકોલોજીના કેટલાક એસ્પેક્ટ, એના કેટલાક એજન્ડા સેલિંગમેન દ્વારા તૈયાર કરવામાં આવ્યા. પોઝિટિવ સાયકોલોજી એ મસ્ટલી જો કન્સિડર કરવામાં આવે ને તો મલ્ટિપલ લેવલ સાથે કનેક્ટેડ છે. બાયોલોજિકલ એક્સપેરિમેન્ટિયલ એટલે એક્સપેરિમેન્ટિયલ બાયોલોજિકલ એટલે કે આપણા જે મગજના જે રાસાયણિક જે સ્ત્રાવો છે ને એની આપણા વર્તન પર ચોક્કસ અસર થતી. તો બાયોલોજિકલી એસ્પેક્ટ પર પોઝિટિવ સાયકોલોજી કામ કરી શકે એમ છે. એને કઈ રીતે કન્સિડર કરવું, વ્યક્તિના પર્સનલ એસ્પેક્ટ, રાઈટ? જેટલા પણ આપણે જો ઘરની વાત કરીએ, જેટલા પણ લોકોની સાથે આપણે કામ કરતા હોઈએ એ દરેકના કંઈક ને કંઈક પર્સનલ એસ્પેક્ટ, કેટલાક રિલિજિયન એસ્પેક્ટ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય અને ક્યાંક ને ક્યાંક સંકળાયેલા જોવા મળતા હોય છે. અને આ એસ્પેક્ટમાં કઈ રીતે ફૂલફિલ કરીને વ્યક્તિ પોતાનું એડજસ્ટમેન્ટ એક લોકોની સાથે કરે છે એના ઉપર વિધાયક મનોવિજ્ઞાન ધ્યાન આપી શકે છે. રિલેશન્સ, વિધાયક મનોવિજ્ઞાનનું એક ધ્યેય અને એને અચીવ કરવાનું એક પર્સનલ ફોકસ એ પણ છે કે રિલેશનશિપ. અત્યારે જો આપણે ખાસ કરીને જો ધ્યાનથી જો વાત કરીએ તો વિધાયક મનોવિજ્ઞાનની અંદર આપણે ઘણા બધા
પ્રશ્નોની અંદર જો સમજવાની કોશિશ કરીએ ને તો સંબંધો એકબીજા સાથેના એ ખૂબ જ અગત્યના ભાગ ભજવે છે. જેમ કે લોકો સારું સમાયોજન સ્થાપવા, સંબંધ જાળવી રાખવા ખૂબ જ ઘણા બધા પ્રયત્નો કરે છે. અને જ્યારે આ સંબંધોની અંદર વિક્ષેપ ઊભો થાય ત્યારે વ્યક્તિ સેડ ફીલ કરે છે, એન્ઝિયસ ફીલ કરે છે, ડિપ્રેસ ફીલ કરે છે. તો આ સંબંધોને સારી રીતે જાળવી રાખવા માટે શું કરવું જોઈએ એના પર પોઝિટિવ સાયકોલોજી કામ કરશે. એક ઉદાહરણ આપીને સમજાવું તો અત્યારે પતિ પત્નીના હસબન્ડ એન્ડ વાઈફના રિલેશન ઇસ્યુઝ બહુ જ વધારે પ્રમાણમાં ચાલી રહ્યા છે, જેના ઉપર પોઝિટિવ સાયકોલોજી કામ કરી શકે. ઇન્સ્ટિટ્યૂટ કલ્ચરલ એન્ડ ગ્લોબલ જે એસ્પેક્ટ છે, જે નોર્મ્સ છે, એની ઉપર પણ વિધાયક સાયકોલોજી કામ કરે છે. જેમ કે સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો અત્યારે ધીમે ધીમે લોકોના માનસિક પ્રભાવ પરથી ઓછા થઈ ગયા છે. તો એ પ્રભાવ સાથે એ જળવાઈ રહે અને પોઝિટિવ સાયકોલોજી પોતાનો રોલ નિભાવે એની ઉપર પોઝિટિવ સાયકોલોજી કામ કરશે. વિધાયક મનોવિજ્ઞાન એક વૈજ્ઞાનિક પદ્ધતિથી માનવીના વર્તનિક ઘટકોનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે. વિધાયક મનોવિજ્ઞાન એ સાયન્ટિફિક સ્ટડી કરે છે. કેવું સાયન્ટિફિક સ્ટડી કરે છે કે વ્યક્તિગત અને જે સામૂહિક અથવા તો જે સામાજિક સંસ્થાઓ છે એની મજબૂતાઈ એની સ્ટ્રેન્થની ચકાસણી કરવી. વિધાયક મનોવિજ્ઞાન એનો પણ અભ્યાસ કરે છે કે વ્યક્તિની બિલીફને કઈ રીતે ફૂલ ફિલિંગ જીવનમાં એટલે કે એક સંતોષમય જીવનની અંદર કન્વર્ટ લઈ શકાય એને એની જીવનની ગુણવત્તામાં વધારો કરી શકાય અને વ્યક્તિ સારી રીતે જીવનના મૂલ્યોમાં સુધારો લાવે તેની ઉપર વિધાયક મનોવિજ્ઞાન કામ કરશે. વિધાયક મનોવિજ્ઞાન ના અનુભવો માત્ર ને માત્ર જીવનના સંતોષ માટે નથી, પરંતુ વ્યક્તિ વર્તમાન સમયમાં પોતાના હોપ, ભવિષ્ય, ભૂતકાળની અંદર આવેગની સાથે ઇમોશન્સને મેનેજમેન્ટ સાથે કઈ રીતે કામ કરે તેના ઉપર પણ વિધાયક મનોવિજ્ઞાન કામ કરશે. વિધાયક મનોવિજ્ઞાન ના ઇન્ડિવિજ્યુઅલ ટ્રેટ છે અને એના પણ કેટલાક ઇન્ડિવિજ્યુઅલ અસ્પેક્ટ અને એની સ્ટ્રેન્થ છે. જેમ કે લવ, પછી ગિલ્ટ, ક્રિએટિવિટી, ક્યુરિયોસિટી, ઇન્ટેગ્રિટી, મોડરેશન, સેલ્ફ કંટ્રોલ, સ્પિરિચ્યુઆલિટી અને હ્યુમર જેવા એસ્પેક્ટ વિધાયક મનોવિજ્ઞાનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. વિધાયક મનોવિજ્ઞાનના અભ્યાસની જો વાત કરીએ તો એ ફેમિલીઝ, કોમ્યુનિટીઝ, કોર્પોરેશન્સ અને એના કેટલાક જે એની જે શાખાઓ છે એમાં ન્યાય આપવો, રિસ્પોન્સિબિલિટી નિભાવવી, એની સિવિલિટી, એનું વર્ક એથિક અને એના લીડરશિપ, એના ટીમવર્ક, એના પર્પઝ અને એના ટોલરન્સને ની અંદર ઇન્વોલ્વ થઈને એને સમજવાનો પ્રયત્ન કરે છે. તો આજે આપણે અત્યાર સુધીની જે વિધાયક મનોવિજ્ઞાનના એસ્પેક્ટ વિશે વાત કરી રહ્યા છીએ. સેલિંગ મેને ખૂબ જ સરસ મજાની બધી વાતો કરી કે કઈ રીતે પોઝિટિવ સાયકોલોજીનો રોલ મનોવિજ્ઞાનના સંપ્રદાયની અંદર
જળવાયેલો જોવા મળે. પરંતુ આપણે સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે વિધાયક મનોવિજ્ઞાન શું કેટલાક આટલા જ એસ્પેક્ટ સાથે સંકળાયેલું છે. શું વિધાયક મનોવિજ્ઞાન એ અત્યારના વર્તમાન સમયના સમસ્યાઓની અંદર પોતાનો હસ્તક્ષેપ કઈ રીતે કરી શકે અને એ હસ્તક્ષેપ કર્યા પછી વિધાયક મનોવિજ્ઞાન કેવા મોડેલો ઘડી શકે અને ઘડ્યા પછી કઈ રીતે માનવ વર્તનની અંદર એપ્લાય થાય એના ઉપર કોણ કામ કરે છે હે ને જો અત્યારે જે રીતના માનસિક સમસ્યાઓ અત્યારે જ્યારે ઓક્ટોબર મહિનાની અંદર સમગ્ર વિશ્વ માનસિક સપ્તાહની ઉજવણી કરી રહ્યું હોય તો એવા સમયમાં આપણા સૌની રિસ્પોન્સિબિલિટી છે કે લોકો સુધી વિધાયક મનોવિજ્ઞાન મેન્ટલ હેલ્થ વિશેની વાતો આપણે લોકો સુધી પહોંચાડીએ. હું અહીંયા મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને પોઝિટિવ સાયકોલોજીની વાત કરું છું. હું અહીંયા મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ અને મેન્ટલ ડિસઓર્ડર્સ વિશે વાત નથી કરી રહ્યો કારણ કે ઘણો એનો તફાવત જોવા મળે છે. જસ્ટ ટોક અબાઉટ ઓપનલી ઓનલી મેન્ટલ હેલ્થ અને માનસિક સ્વાસ્થ્યની ખૂબ જ સરસ રીતે જાળવણી કરીને આપણે લોકોના વર્તનની અંદર ચોક્કસ રીતે સુધારો લાવી શકીએ. રાઈટ. અત્યારની જો આપણે WHO દ્વારા વર્લ્ડ મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા એક સૂચન આપવામાં આવ્યું છે કે યંગ માઇન્ડ્સ યંગ રાઇટ્સ. મેન્ટલ હેલ્થ ઇઝ ઓલ્સો હ્યુમન રાઇટ્સ ઇસ્યુઝ. એ પોઝિટિવ સાયકોલોજીની બ્રાન્ચ સાથે સંકળાયેલો એક વિષય. તો આપણા મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે મનોવિજ્ઞાનની આ જે નવી થીમ જે છે મેન્ટલ હેલ્થની એને સમજવી જોઈએ. કેમ? હ્યુમન રાઇટ અને યંગ માઇન્ડ એન્ડ રાઇટ ચોઇસની વાત WHO કરી. સ્ટિગ્મા માત્ર ભારતમાં જ છે એવું ના કહેવાય. જરૂરિયાત બધે છે અને દિન પ્રતિદિન આ મેન્ટલ હેલ્થ ક્રાઇસિસ વધી રહ્યા છે જેને પરિણામે આપણા બધાની જવાબદારી છે કે વિશ્વની અંદર આપણે લોકોને પોઝિટિવ સાયકોલોજીના અભિગમ અને મેન્ટલ હેલ્થના એસ્પેક્ટ વિશે માહિતી પ્રોવાઈડ કરવી. તો અત્યારે આપણે પોઝિટિવ સાયકોલોજીને સેલેંગમેનના જે પર્સપેક્ટિવને સમજ્યા એના એમ અને એના સ્કોપને સમજ્યા એ રીતે એક પોઝિટિવ સાયકોલોજી ટુ છે કે જેનો એમ્સ એન્ડ સ્કોપ છે જે પોલ ટી વોંગ પ્રમાણે છે. ડૉક્ટર વોંગ ઇઝ અ ફાઉન્ડિંગ એઝ અ પ્રેસિડેન્ટ કે જેઓ સેન્ટ્રલ કાઉન્સિલિંગ ઇન્સ્ટિટ્યૂટના છે, MCCIના છે, બરાબર. અને એમણે એમનો મુખ્યત્વે એઝ અ પ્રોફેશનલ એમનું વર્ક કાઉન્સિલિંગ અને સાયકોથેરાપીમાં ખૂબ જ સારું રહ્યું છે. એટલે જ્યારે કાઉન્સિલિંગ અને સાયકોથેરાપીમાં કામ કરતા હતા તો એમણે જોયું કે માત્ર ને માત્ર સાયકોથેરાપીઝ અથવા તો કાઉન્સિલિંગ એબનોર્માલિટીઝ પણ ના હોવી જોઈએ હે ને. લોકો સાયકોથેરાપીઝ પોઝિટિવ સાયકોથેરાપી રીતે પણ એક ડેવલપ અથવા તો એનું એક કન્સ્ટ્રક્ટિવ થવી જોઈએ હે ને. જો હું મારા ડાયટેશિયન્સ અથવા તો મારા ડૉક્ટર પાસે જઈને એમ કહું છું કે હું મારા ફિઝિકલ હેલ્થને અથવા તો મારા શરીરને તંદુરસ્ત રાખવા માટે શું કરું અને ડૉક્ટર કહેશે કે તમે આટલા આટલા સ્ટેપને ફોલો કરો, દરરોજ અડધો કલાક માટે ચાલવા માટે જાઓ, સારું ભોજન કરો, લોકોની સાથે હળીમળીને રહો, જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે તમે મને મળવા માટે આવો. તો આવી રીતે આપણને ટિપ્સ આપે છે. એ જ રીતે ટિપ્સ પોઝિટિવ સાયકોલોજી માટે પોલ વોરોન કહે છે કે પોઝિટિવ સાયકોલોજીમાં એવા તો કેવા બિલીફ અને કેવા એટીટ્યુડ બનાવી શકાય. કઈ રીતે પોઝિટિવ સાયકોથેરાપી કરી શકાય કે જે હેલ્ધી પર્સન છે એ
સતત આવનારા સમયની અંદર પોતાના આગળના જીવનની અંદર એક સારા એસ્પેક્ટ સાથે જીવન જીવી શકે. સો પોઝિટિવ સાયકોલોજીનું કન્સર્ટ્સ એનું ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ એ છે કે વ્યક્તિનું સારું જીવન શું છે, વોટ ઇઝ ધ ગુડ લાઈફ, વોટ મેક્સ લાઈફ વર્થ લિવિંગ, હાઉ કેન વન ફાઇન્ડ હેપીનેસ. આપણે ખુશીને કઈ રીતે શોધી શકીએ, સારું જીવન કઈ રીતે આપણે જીવી શકીએ અને સારું જીવન શું છે એના વિશે પોઝિટિવ સાયકોલોજીની બ્રાન્ચ કામ કરશે અને પોઝિટિવ સાયકોલોજીના એક્સપેક્ટ રેડી થતા હોય છે. સો આ પોલ વોંગ પોતાના પોઝિટિવ સાયકોલોજીના એસ્પેક્ટમાં એની થિયરીમાં જણાવે છે. વોંગ એ પણ નોંધે છે કે પોઝિટિવ સાયકોલોજી એ નેચરલ એમેલેગેમેશન્સ ની સાથે એક્સિસ્ટેન્શિયલ સાયકોલોજીની એક બ્રાન્ચ છે, રાઈટ. અને એ સેલ્ફ આઈડેન્ટિટી અને હ્યુમન્સ બિહેવિયરના કન્ડિશન્સ પર ફોકસ કરે છે. જીવનની ગુણવત્તા કન્સ્ટ્રેન્ટ્સ એની રિયાલિટી સાથે સતત ચેન્જ થયા કરતી હોય છે. અને એક ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ એ થાય કે પોઝિટિવ સાયકોલોજીની અંદર હંમેશા લોકોએ પોતાને પૂછવો જોઈએ સેલ્ફ આઈડેન્ટિટી માટે કે હું કોણ છું, હું મારી જાતને કઈ રીતે ડિફાઇન કરી શકું છું, હું કઈ રીતે ખુશ રહી શકું છું, હું મારા જીવનને કઈ રીતે અસંતોષ રીતે સમજી રહ્યો છું, મારા મતે સારું જીવન શું છે, શું આ સારું જીવન હું જીવી રહ્યો છું, હું મારા જીવન માટે શું ઈચ્છું છું, હું મને કઈ રીતે બોલાવી શકું, હું સારા નિર્ણયો કઈ રીતે લઈ શકું, અને જે મેં નિર્ણયો લીધા છે મારા કરિયર, મારા રિલેશનશિપમાં, શું એ સાચા નિર્ણયો છે, હું ક્યાંથી બિલોંગ કરું છું, હું કઈ રીતે વ્યક્તિગત રીતે એકલવાયું જીવન જીવી રહ્યો છું. આવા બધા સવાલ ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ એક્સિસ્ટેન્શિયલ પોઝિટિવ સાયકોલોજીની અંદર સમાવેશ પોલ દ્વારા કરવામાં અને સંશોધનની અંદર એના 8 મુખ્ય સ્ત્રોત મિનિંગફુલ લાઈફ માટે શોધીને બતાવ્યા પોલે. જેમાં પહેલો એસ્પેક્ટ છે હેપીનેસ, એટલે કે ખુશી, આનંદ અને જીવન સંતોષ. હે ને, જેટલું આપણું જીવન ખુશીમય હશે, આનંદમય હશે, એટલું આપણું જીવન સંતોષમય હશે. લોકો વર્ષો પહેલા એવી વાતો કરતા હતા, આપણને એવું કહેતા હતા કે 15,000 20,000માં તો આરામથી જીવન જીવી શકાય. પરંતુ અત્યારે દેખાદેખીની અંદર જીવનનો આનંદ ભૌતિક વસ્તુઓમાં વધારે પડી ગયો છે, જેથી કરીને જે વ્યક્તિને જે જીવન સંતોષ મળવો જોઈએ એ જીવન સંતોષ ક્યાંક એને વ્યક્તિને દેખાતો નથી. વ્યક્તિ જીવન સંતોષ માટે, પોતાના આનંદિત જીવન માટે ભૌતિક સગવડો તરફ એનો આધાર સ્તંભ રહ્યો છે, જેને પરિણામે એ
પોતાના જીવનને અસંતોષમય તરીકે જીવે. તો એના પોઝિટિવ સાયકોલોજી મીનિંગફુલ લાઈફને બનાવવા માટે પહેલું એનું સોર્સિસ કીધું કે જીવન આનંદ અને જીવન સંતોષ. બીજો એસ્પેક્ટ છે એચિવિંગ ફેક્ટર, એટલે કે સફળતા. અભ્યાસની અંદર હોઈ શકે, વર્કની અંદર હોઈ શકે. જેવું વ્યક્તિનું ઉંમર પ્રમાણનું નેતૃત્વ છે એ રીતે વ્યક્તિ એચિવમેન્ટ પોતાના જીવનની અંદર લેતો હોય છે. વ્યક્તિ લગ્ન જીવન અને પોતાના કુટુંબ સાથે કઈ રીતે સાયુજ્ય સ્થાપીને એક સારું એવું આયોજન અથવા તો એક સારું એવું જીવન જીવી શકે, એના ઉપર પણ પોઝિટિવ સાયકોલોજી કામ કરશે. પોઝિટિવ સાયકોલોજીના સેલ્ફ એક્સેપ્ટન્સ, એટલે કે પોતાનો સ્વ સ્વીકાર કરવો જોઈએ. જ્યાં સુધી વ્યક્તિ સાયકોલોજી પોઝિટિવ સાયકોલોજી એક વસ્તુ પર ફોકસ કરે છે એ છે કે સેલ્ફ એક્સેપ્ટ. જ્યાં સુધી આપણે સેલ્ફ એક્સેપ્ટન્સ જીવન માટેનું નહીં રાખીએ ત્યાં સુધી આપણને જીવનને જીવવા માટે જે કેટલાક બંધારણો આપણે અથવા તો જે જીવનને જીવવા માટેના જે નિયમોનું જે આપણે ઘડતર કર્યું છે એની અંદર સુધારો નહીં થાય. રાઈટ? એટલે સેલ્ફ એક્સેપ્ટન્સ જીવનને અંદર સંતોષમય અ, બનાવવા માટે, એને આનંદમય બનાવવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. અને એનો એક બહુ જ મોટો રોલ એનો સંકળાયેલો જોવા મળે છે. પછી છે કે રિલિજિયન એસ્પેક્ટ. દરેક વ્યક્તિના જીવનમાં રિલિજનના એસ્પેક્ટથી પોઝિટિવ સાયકોલોજી પણ કામ કરે છે. જો આપણે હિન્દુ કલ્ચરની વાત કરીએ, મુસ્લિમ કલ્ચરની વાત કરીએ, તો દરેક રિલિજનના એસ્પેક્ટમાં ખૂબ જ અગત્યના વિધાયક જીવન જીવવા માટેના કેટલાક નિયમો લખેલા છે. અને આપણે કહીએ છીએ કે અમારા સંપ્રદાયમાં આવું લખેલું છે, જેથી કરીને અમારે આ રીતનું ફોલો કરવું પડશે. અને એ નિયમો ફોલો કરવાથી વ્યક્તિ કહે છે કે અમને ખૂબ જ સારું લાગે છે અને અમે જીવનને આનંદમય તરીકે જીવીએ છીએ. સો વેલબિંગનો કોન્સેપ્ટ શું છે? તો આ વેલબિંગ વિશે આપણે વારંવાર વાત કરીએ છીએ, જીવનની ક્ષેમ કુશળતા. તો આ ક્ષેમ કુશળતા શું છે? વેલબિંગ ઇઝ મોર દેન જસ્ટ હેપીનેસ. આનંદથી પણ વધારે મહત્વ વેલબિંગનું છે. આનંદ શું છે કે માત્ર એક જ પરિબળ સાથે અથવા તો એક જ વસ્તુની વ્યાખ્યા સાથે સંકળાયેલું છે. પણ વેલબિંગ એ દરેક એસ્પેક્ટ સાથે સંકળાયેલો છે. એકેડેમિક પર્સપેક્ટિવ હોય, વર્કિંગ પર્સપેક્ટિવ હોય, ચાઇલ્ડહુડ પર્સપેક્ટિવ હોય. એટલે વેલબિંગ ટોટલી એસ્પેક્ટને કવર કરતું ફોકસ છે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે હેપીનેસ તો કે અમને મૂવી જોઈને પણ મળે છે, અભ્યાસ કરીને પણ મળે છે, કરિયરની અંદર પણ હેપીનેસ મળે છે. તો આ બધાની અંદર એસ્પેક્ટ સંકળાયેલા. પણ હું કહીશ કે જે લોકોને ફિઝિકલ જે લોકો હેન્ડીકેપ છે અને એ લોકોને શારીરિક રીતે તકલીફનો સામનો કરવો પડે, તો એ લોકોના જીવનને કઈ રીતે પોઝિટિવ એટીટ્યુડમાં કન્વર્ટ કરીને એ લોકોની જીવનની ગુણવત્તા અને એમના જીવનના ક્ષેમ કુશળતાને આપણે સારી રીતે વધારી શકીએ, એને જાળવી શકીએ. એના ઉપર આ વેલબિંગ કામ કરશે. વેલબિંગ જીવનના સંતોષ, જીવનને આનંદમય ખૂબ જ સારી રીતે બનાવવા માટે અને એનું વ્યક્તિના જીવનમાં ઘડતર કરવા માટે એક અગત્યનું કન્ટ્રીબ્યુશન્સ કોમ્યુનિટીની અંદર આપતું હોય છે. પોઝિટિવ સાયકોલોજીકલ પોઝિટિવ સાયકોલોજી વ્યક્તિના વેલબિંગ પર ફોકસ કરે છે. હે ને?
દરેક વ્યક્તિનું સાયકોલોજીકલ વેલબિંગ છે. મેં હમણાં જ વાત કરી હતી કે સાયકોલોજીકલ વેલબિંગ એટલે કે જીવનના આપણે આ લેક્ચરના શરૂઆતમાં જ વાત કરી કે સાયકોલોજીકલ ઇમ્યુનિટી સિસ્ટમ આપણે બધાએ આપણું સાયકોલોજીકલ ઇમ્યુનિટી સિસ્ટમને વાત કરવી જોઈએ અને સાયકોલોજીકલ ઇમ્યુનિટી સિસ્ટમને વધારવા માટે ખૂબ જ અગત્યના પગલાઓ પણ ભરવા જોઈએ. તો પોઝિટિવ અફેક્ટ અને નેગેટિવ એફેક્ટ લો સાયકોલોજીકલ વેલબિંગની કઈ રીતે અસર થાય છે અને ઊંચા જીવનની ગુણવત્તા અને નીચા જીવનની ગુણવત્તા એકબીજાના અ, એકબીજાની કેટલાક સ્ત્રોતથી શું અસર થતી હોય છે એના વિશે ધ્યાન આપે છે. જો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે ત્રાજવું જે છે ને કે એને જો આપણે વચ્ચેથી પકડીએ અને વચ્ચે બે બાજુ લટકતી એની કેટલીક પ્લેટ્સ હોય છે તો એની અંદર તમે જે એક વસ્તુ મૂકશો ભારે તો એ નીચેની બાજુ નમી જશે અને જે હલકું હશે એ ઉપર જતું રહેશે. જેને તમે એની ઉપર કોઈક વસ્તુ મૂકશો સરખા વજન વાળી વસ્તુ મૂકશો તો ઇક્વલ રહેશે પણ જેને તમે થોડીક ભારે વસ્તુ મૂકશો તો એ તરાજુ નીચેની બાજુ નમી જશે જ્યાં વજન વધારે હશે અને જેને એની ઓપોઝિટ પ્લેટમાં તમે થોડુંક વધારે વજન વાળું મૂકો તો વેઇટ જે છે ને એ અનઇક્વલ ચાલ્યા કરશે. તો એક પોઝિટિવ વેઇટ અને એક લો વેઇટ અને એક હેવી વેઇટની બંનેની ત્રાજવાના સેન્ટરની અંદર વચ્ચેથી પકડી રાખ્યા છતાં પણ અસર થતી રહેતી હોય છે. તો આ રીતે એસ્પેક્ટ જીવનની અંદર કઈ રીતે અગત્યનો રોલ ભજવે છે તેની અંદર કામ કરશે. તો એ રીતે સબ્જેક્ટિવ વેલબિંગ છે. એના ટુ એલિમેન્ટ્સ ડાઇનરે સૂચવ્યા છે 1984 અને એમના કહેવા પ્રમાણે એવું છે કે જે બે એસ્પેક્ટ એમ છે કે વિધાયક અને નિષેધાત્મક અસર અને જીવન સંતોષ આ બંને સબ્જેક્ટિવ વેલબિંગ સાથે એસોસિએટેડ છે. ધ સેટિસ્ફેક્શન વિથ લાઈફ સ્કિલ એટલે કે સબ્જેક્ટિવ વેલબિંગ લાઈફ સ્કિલની અંદર એને જેને ડાયનરે ડેવલપ કરી 1985માં અને જીવનના ગુણવત્તાને મેજર કરવા માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. સો અગેન કે સેલિંગ મેન ના એંગેજમેન્ટ રિલેશનશિપ અને મિનિંગ એકોમ્પ્લિશમેન્ટના કારણે સેલિંગમેન એવું કહે છે કે 2012માં એમણે જે 226ના પેજ નંબરના પેજમાં લખ્યું કે પરમાં એટલે કે આપણે 5 એસ્પેક્ટ પર કામ કરવાનું છે. પોઝિટિવ ઇમોશન્સ, એન્ગેજમેન્ટ, રિલેશનશિપ, મિનિંગ એન્ડ એકોમ્પ્લિશમેન્ટ પણ પોઝિટિવ સાયકોલોજી પોતાનું અગત્યનું વર્ક કરે છે. વિધાયક મનોવિજ્ઞાન એ માત્ર ને માત્ર ખુશી પર કામ નથી કરતું. પોઝિટિવ સાયકોલોજી એ ફ્લોરિશિંગ વર્ક કરે છે અને એ પોઝિટિવ સાયકોલોજી પોતાના ગોલ અને પોતાના નિયમોને ધીમે ધીમે ઇન્ક્રીઝ કરતું જાય છે. જો આપણે હિસ્ટ્રીની વાત કરીએ પોઝિટિવ સાયકોલોજીની તો આ એક સામાજિક અને સાંસ્કૃતિક જે ઇવેન્ટ્સના પર્સપેક્ટિવથી આ પોઝિટિવ સાયકોલોજીની શરૂઆત કરવામાં આવી. હેપીનેસ, વેલબિંગ, ફ્લોરિશાઇંગ, ગુડ લાઈફ, મિનિંગફુલ લાઈફ અને બીજા જે એટલા પણ કોન્સેપ્ટ છે એ દરેક કોન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક હ્યુમનના બિહેવિયર સાથે અને એની એબિલિટી ઓફ સેલ્ફ રિફ્લેક્સિવિટી પર સંકળાયેલ છે. ગ્લોબલી
Humans have developed some nations of happiness over severe millennia. હે ને બહુ જ અત્યારે આપણે અલગ અલગ એસ્પેક્ટને ક્રિએટ કરી દીધા છે જેને કારણે વ્યક્તિનું જીવન સંતોષમય બની શકે અને એના માટે જેમ જેમ સમય બદલાય એમ એમ આની શરૂઆત થઈ હ્યુમનિસ્ટિક સાયકોલોજીસ્ટ એટલે કે અબ્રાહમ માસ્લોએ પોઝિટિવ સાયકોલોજીના ડિસ્કશન્સ કર્યું છે એમણે મોટિવેશન્સ અને વ્યક્તિની પર્સનાલિટી વિશે વાત કરી છે એ જ રીતે કાર્લ રોજર્સે પણ કોન્સેપ્ટ એન્ડ એક્સેપ્ટન્સ ઉપર વાત કરી છે એમણે અનકન્ડિશનલ એજન્ડા પણ અ, બનાવ્યા છે અને એના વિશે ડિસ્કસ કર્યું છે સેલિંગમેન પોઝિટિવ સાયકોલોજીના અ, ઘણા બધા એસ્પેક્ટ વિશે વાત કરતા કહે છે કે એક કોન્સન્ટ્રેટ અને એક રિપેરિંગ ડેમેજના ફોકસમાં આપણે હ્યુમન બિહેવિયરને ના બિહેવિયરને ડેવલપ કરવું પડશે એના ફંક્શન્સને ડેવલપ કરવા પડશે કે જેથી કરીને આપણે હ્યુમન બિહેવિયરને સારી રીતે સુધારી શકીએ રાઈટ હવે જેમ જેમ સમય વધતો જાય છે એમ એમ ઇલનેસ અને અ, સ્વાસ્થ્ય એ બંનેના પર્સપેક્ટિવની અંદર ચોક્કસ રીતે સુધારા અથવા તો એક ચોક્કસ ઇન્ટરવેન્શન્સની જરૂરિયાત ઊભી થાય સાયકોલોજીકલ વેલબિંગના સાથે એપીએ દ્વારા 80,000 જેટલા આર્ટિકલ ડિપ્રેશનની અંદર જોવા મળ્યા છે બરાબર અને more than 50,000 articles about anxiety and 10,000 articles about anger જે ખાલી 2000 સુધીમાં જ પબ્લિશ થયા હતા બરાબર તો આ પોઝિટિવ સાયકોલોજીની આ એક આખી બ્રાન્ચની વાત છે રાઈટ તો આ રીતે વિધાયક મનોવિજ્ઞાન વિશે આપણે અલગ અલગ નિયમો અલગ અલગ એના ઓબ્જેક્ટિવ એના અલગ અલગ એમ વિશેની વાત કરી અને પોઝિટિવ સાયકોલોજી પોતાના એસ્પેક્ટ સાથે ક્યાંક ને ક્યાંક પોતાનો રોલ નિભાવતું રહ્યું છે અને આ જ રોલ એના એસ્પેક્ટ વિશે આપણે હવે એના કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિશે સમજવાની કોશિશ કરીશું બરાબર તો આ રીતે પોઝિટિવ સાયકોલોજીનો રોલ છે તો આજના ક્લાસની અંદર આપણે પોઝિટિવ સાયકોલોજી વિશે સમજે શું છે વિધાયક મનોવિજ્ઞાન વિધાયક મનોવિજ્ઞાન કઈ રીતે પોતાનો અસરકારક ભાગ ભજવે છે રોલ નિભાવે છે પોઝિટિવ સાયકોલોજીના ના સ્વરૂપ વિશે વાત કરી સેલિંગમેન વિશે વાત કરી વોંગ વિશે વાત કરી માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી માનસિક બીમારીઓ વિશે વાત કરી અને ખાસ કરીને વાત કરી કે કેમ જ વિધાયક મનોવિજ્ઞાનની જરૂરિયાત આપણે ઊભી થઈ જાય અને કેમ વિધાયક મનોવિજ્ઞાન પોતાનો અસરકારક રોલ ભજવે છે રાઈટ અને આવા નિયમો સાથે કઈ રીતે વિધાયક મનોવિજ્ઞાન કામ કરતું રહેશે એના વિશે વાત હું ક્લાસના એન્ડમાં એક જ વાત કરીશ કે માત્ર ને માત્ર અસાધારણતાની જ મનોવિજ્ઞાનમાં વાત ના થવી જોઈએ મનોવિજ્ઞાનમાં વિધાયક મનોવિજ્ઞાનની પણ વાત થવી જોઈએ મનોવિજ્ઞાનમાં વિધાયક મનોવલણોની વાત થવી જોઈએ મનોવિજ્ઞાનમાં પોઝિટિવ મેન્ટલ હેલ્થના એસ્પેક્ટની પણ વાત થવી જોઈએ તો આ રીતે આપણે સારી રીતે વ્યક્તિના જીવનને અથવા તો એના 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 જીવનની ગુણવત્તાઓની અંદર સારી રીતે કામ કરી શકીએ રાઈટ તો આ જે આપણે બધા પોઈન્ટ ઓફ વ્યૂ સમજ્યા
એ બધા પોઝિટિવ સાયકોલોજીમાં સામેલ છે. આપણે આવતા ક્લાસની અંદર આના હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવને સમજીશું, પોઝિટિવ સાયકોલોજીની અંદર રિસર્ચને સમજીશું, બરાબર. અને પોઝિટિવ સાયકોલોજી અને મેન્ટલ હેલ્થ એકબીજા સાથે કઈ રીતે કનેક્ટેડ છે. હું અગેન વાત કરું છું, મેન્ટલ હેલ્થ નોટ એન્ડ મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ. ઓકે, નોટ મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ. ઓકે, કારણ કે આ બંને બહુ જ અલગ છે. જો હું વાત કરું તો મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ એટલે કે એન્ઝાયટી, ડિપ્રેશન્સ, સ્કિઝોફ્રેનિયા, મૂડ ડિસઓર્ડર્સ, આ જે માનસિક બીમારીઓ વિશેની જે વાતો કરતા હોઈએ છે ને, એ બધું છે. જાણે મેન્ટલ હેલ્થ શું છે કે માનસિક સ્વાસ્થ્ય. હું ખાલી માનસિક સ્વાસ્થ્યની જ વાત કરીશ કે શું છે માનસિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્યની જાળવણી શું હોઈ શકે, માનસિક સમસ્યાઓ કેમ થતી હોય છે, માનસિક સ્વાસ્થ્ય અ, અ, ને આપણે સારી રીતે જાળવવા માટે શું શું કરવું જોઈએ. તો આ બધું થયું મેન્ટલ હેલ્થ. અને મેન્ટલ હેલ્થના એસ્પેક્ટ દરેક વિષયોમાં અલગ અલગ રીતે કનેક્ટેડ થતા હોય. રાઈટ. વિધાયક મનોવિજ્ઞાનમાં ના જે એસ્પેક્ટમાં માનસિક સ્વાસ્થ્યની જાળવણી વિશેના જે મૂળભૂત ખ્યાલોની જે વાત કરવામાં આવી છે ને, એમાં ખાસ કરીને જોઈએ તો નંબર 1 કે સારું ડાયટ. તો આપણે જે ખાઈએ છીએ ને એની ચોક્કસ રીતે આપણા મગજના અ, સ્ત્રાવો પર અસર થતી હોય. રાઈટ. જેમ કે ઓટિઝમના બાળકો હોય તો ઓટિઝમના બાળકોને એવું કહીએ છીએ કે તમારે ઘણી વસ્તુ ના ખાવી જોઈએ, કેમ કે જેણે ઘણી વસ્તુ ખાય છે બાળકો, તો પછી એમના જે માનસિક સ્વાસ્થ્યની અંદર ચોક્કસ રીતે બદલાવ આવી જતો હોય. એ લોકો હાઈપર એક્ટિવ થઈ જતા હોય છે, એ લોકોનું વર્તન બદલાઈ જતું હોય છે. તો આપણે એ લોકોને દૂર રાખીએ છીએ અને એ લોકોને માનસિક સ્વાસ્થ્યની અંદર ઇન્ક્લુડ થવા દેતા નથી. બરાબર. એ લોકોને જાળવણી માટે અમે લોકો આપણે કહેતા હોઈએ છીએ કે ગળ્યું ના ખાવ. અને કેટલીક જે લોકોનો ગુસ્સા વાળો સ્વભાવ હોય અથવા તો કેટલાક લોકોનો હાઈપર એક્ટિવ વાળો જે સ્વભાવ હોય, સંશોધનો એવું સૂચવાય છે કે આ લોકો સુગર વાળું અને જે ફાસ્ટ ફૂડ હોય એને મોસ્ટલી અવોઈડ કરવું જોઈએ. કારણ કે આ બધું ગુસ્સાને આમંત્રણ આપે છે. એટલે કે ગુડ ડાયટ હંમેશા સારા એવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આવશ્યક છે. બીજો એસ્પેક્ટ છે કે ગુડ એક્સરસાઇઝ. દરેક માણસે અને દરેક વ્યક્તિએ એટલીસ્ટ અડધો કલાક અઠવાડિયામાં 3 દિવસ કસરત કરવી જોઈએ. કારણ કે જેણે આપણે હળવી કસરત કરીએ છીએ, હાર્ડ એક્સરસાઇઝની હું ઇઝી એક્સરસાઇઝની વાત કરી રહ્યો છું. તો પોઝિટિવ સાયકોલોજીની અંદર એવું કહેવાય કે એ કરવાથી બાયોલોજીકલ એસ્પેક્ટની અંદર કેટલાક ચેન્જીસ થતા, હોર્મોન્સ બેલેન્સમાં થાય, જે કેમિકલ્સ જે છે બ્રેઇનના, એ કેમિકલ્સ બેલેન્સમાં આવતા હોય કે જેથી કરીને કેટલોક આપણને તણાવ અથવા તો જે કેટલાક પ્રકારનો મૂડના રિલેટેડ મૂડના સાથે સંબંધિત કેટલીક બીમારીઓ થતી હોય તે અટકી શકે. યોગા એન્ડ રિલેક્સેશન્સ એન્ડ માઇન્ડફુલનેસ એક્ટિવિટીઝ દરેક લોકોએ કરવી જોઈએ. ઇમોશન્સના રેગ્યુલેશન્સ પર ફોકસ કરવું જોઈએ. ઇમોશન્સનું રેગ્યુલેશન્સ એટલે શું? આપણે બધા જે સમાજની અંદર જીવીએ છીએ તો અને જે રીતે આપણું સમાયોજન અલગ અલગ નિયમો અને અલગ અલગ નીતિ સાથે આપણે આપણા મૂલ્યો સાથે જીવીએ છીએ, તો એમાં આપણા ઇમોશન્સનો જે આપણો જે ગ્રાફ છે ને, એ અપ્સ એન્ડ ડાઉન્સ થતું રહેતું. અને આ ઇમોશન્સના અપ્સ એન્ડ ડાઉનના ગ્રાફના પરિણામે શું થાય કે વ્યક્તિ ક્યાંક
પોતાનું માનસિક સ્વાસ્થ્ય ખોઈ બેસતું હોય. એના માનસિક સ્વાસ્થ્યની અંદર અસંતોષ ઊભો થાય, જેના કારણે વ્યક્તિનું મેન્ટલ હેલ્થનું મેનેજમેન્ટ જે રીતે થવું જોઈએ એ નથી થતું. તો ઇમોશન્સને એક્સપ્રેસ કરતા શીખવું. ઇમોશન્સની જાળવણી તો કરવી જરૂરી છે, પણ જે પણ ઇમોશન્સને આપણે દબાઈ દઈએ છીએ તો એના કારણે લાંબા સમયે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ ઊભા થતા હોય. તો સારું, જો મારે પોઝિટિવ અને લાઈફ સેટિસ્ફાઈડ જેવું જીવન જીવવું હોય તો પછી એના માટે ઇમોશન્સને સારી રીતે એક્સપ્રેસ કરતા શીખવું જરૂરી છે. એને મેનેજ કરવા શીખવા જરૂરી છે. એને કંટ્રોલ નથી કરવા, એનું મેનેજમેન્ટ કરવાનું છે. અને મેનેજમેન્ટ હંમેશા એક પોઝિટિવ આઉટકમ લાવે છે, રાઈટ? જો હું આપણે સમજીએ કે એકદમ ફૂલ જોશથી ક્યાંકથી પાણી જો પસાર થતું હોય તો આપણે એને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ તો એને આપણે કંટ્રોલ કરી શકશું, બરાબર? ધારો કે એક નળમાંથી પાણી પસાર કરી રહ્યું છે તો કરી રહ્યા છે, તો ફોર્સ એનો જેટલો વધશે ત્યાં સુધી આપણું પ્રેશર અથવા તો જે આપણે એને રોકવા માટેની જે ક્ષમતા માટે જે દિવાલ ઊભી કરી દે પાઇપના આગળ પાણીની પસાર થતી અટકાવવા માટે, તો જ્યાં સુધી દિવાલની ક્ષમતા છે ત્યાં સુધી પાણીનો અંદરનો પ્રવાહને જાળવી રાખશે, કારણ કે આપણે એને કંટ્રોલ કરી રહ્યા છે, એને મેનેજ નથી કરી રહ્યા, રાઈટ? પણ જેને આની ક્ષમતા નબળી પડશે તેને ફોર્સ સાથે બહાર આવશે. તો કંટ્રોલ કરવાની જગ્યાએ, એને સ્ટોપ કરવાની જગ્યાએ એનું મેનેજમેન્ટ થવું જોઈએ. જેમ કે એક જગ્યાએ પણ બંધ કર્યા કરતા તો અહીંયાથી નાના નાના છિદ્રો પાડીને, રાઈટ, નાના નાના જો આપણે છિદ્રો ઊભા કરી દઈએ, પાડી દઈશું, તો શું થશે કે એ છિદ્રોમાંથી નાની નાની નહેરો બનાવીને અથવા તો નાના નાના ખેતરોમાં અથવા તો નજીકના ઘરોની અંદર એ પાણીને આપણે પહોંચાડવા માટેનો જો પ્રયાસ કરીશું તો અહીંયા આગળ ફોર્સ નહીં લાગે. જે ફૂલ ફોર્સની અંદર દિવાલને જે ધક્કો વાગી રહ્યો છે એની જગ્યાએ અહીંયાથી જે પાણીનો પ્રવાહ છૂટો પડશે તો આગળ પ્રવાહ એટલે કે એની જે ગુણવત્તા છે, પાણીની જે સ્પીડ એ ઓછી થઈ જશે. તો આમ એને નાના નાના છિદ્રો ઊભા કરીને અલગ અલગ રાજ્યોની અંદર અથવા તો અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવે તો પાણીની ગુણવત્તા જળવાય. જેમ કે નર્મદા યોજના ગુજરાતની અંદર પાણી દરિયાની અંદર મળે છે નર્મદાનું, પણ એટલું બધું નથી મળતું. એ પાણી નદીઓની અંદરથી નાની નાની નહેરો બનાવીને એ પાણીને નહેરો સુધી, ખેતરો સુધી, ગામડાઓ સુધી મોકલવામાં આવે કે જેથી કરીને પાણીનો વ્યય ના થાય, પાણીનો બચાવ થાય અને એનું મેનેજમેન્ટ થાય. તો હંમેશા ઇમોશન્સને મેનેજ કરવા જોઈએ. રાઇટ ડાઉન યોર થોટ્સ. પોઝિટિવ સાયકોલોજીની અંદર સારા એવા માનસિક સ્વાસ્થ્યની જાળવણી વિશે એવું કહેવામાં આવે કે આપણા જે વિચારો જે છે ને પોઝિટિવ, એને ક્યાંક નોટ ડાઉન કરી દેવા જોઈએ અને એને લખીને રાખવા જોઈએ. આપણને એમ થાય કે હું મારા વિચારો નેગેટિવ આવી રહ્યા છે તો એ નેગેટિવ વિચારોની અંદર એને લખીને અને એની કસરત કરીને આપણે આપણા વિચારોને વિધાયક કેળવી શકીએ છીએ, એને જાળવણી કરી શકીએ છીએ. તો એના ઘણા બધા એસ્પેક્ટ છે. એના માટે યોગ્ય ગાઈડન્સ લઈને આપણે રાઇટિંગ કરવું જોઈએ. આપણે જાણે પણ મુશ્કેલીનો અનુભવ કરીએ છીએ અને આપણે જાણે તણાવનો અનુભવ કરીએ છીએ અને જાણે એનું સોલ્યુશન નથી મળતું, તો સોશિયલ રિલેશનશિપને જાળવવા માટે આપણે લોકોની સાથે સંવાદ કરવો જોઈએ. જે પણ આપણું નજીકનું વ્યક્તિ હોય અથવા જે આપણા માટે વિશ્વાસુ વ્યક્તિ હોય એની સાથે કોમ્યુનિકેશન્સ કરવું જોઈએ, કારણ કે કોમ્યુનિકેશન્સથી પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે એમ છે. જાણે આવી રીતે શેરિંગ કરવાથી, કોમ્યુનિકેશન્સ કરવાથી પણ સમસ્યાઓનું સમાધાન ના આવે તો આવા સમયમાં ચોક્કસ રીતે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ એટલે કે આપણા જેવા લોકોની મદદ લોકોએ લેવી જોઈએ. આટલા સુધી રાખીએ છીએ.
બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ આટલી આટલી ગુણવત્તાઓને ચકાસણી કરીને આપણે લોકોની સાથે અવેરનેસ લાવવી જોઈએ. આવું પોઝિટિવ સાયકોલોજી કહે છે. નેક્સ્ટ ક્લાસની અંદર આપણે પોઝિટિવ સાયકોલોજીના બીજા એસ્પેક્ટ વિશે પણ વાત કરીશું.